અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। કોપર તથા સ્ટીલના ભંગારનો કિંમત 2,88,200 રૂપિયા સહિત કુલ 3,58,200 રૂપિયા ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી ચોરીના 2 ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વંશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે મનાર ગામ પાવલિયા વિસ્તારમાં પડતર જગ્યાએ 2 મોટરસાયકલ ઉપર 4 માણસો પ્લાસ્ટિકના કંતાનમાં કોપર ભંગાર તથા સ્ટીલનો ભંગાર વગેરે ક્યાંકથી ચોરી કરીને ભેગો કરેલ હોવાની શંકા છે। તેથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં 4 શખ્સો શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ। જે મુદ્દામાલ રાખવા માટે તેઓ પાસે કોઈ આધાર કે બિલ નહીં હોવાથી તેઓએ આ મુદ્દામાલ ક્યાંકથી ચોરી અગર તો છળકપથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ। આ મુદ્દામાલ વિશે તેઓની પૂછપરછ કરતાં મળી આશરે 10 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના અલંગ મનાર ગામ હેત પેલેસ હોટલની બાજુમાં આવેલ કે વી મેટાકોર્પ એલ.પી. નામના પ્લોટમાંથી તથા આજથી 20 દિવસ પહેલા રાત્રિના સમયે હેત પેલેસ હોટલની સામે ગોપનાથ લોજની બાજુમાં આવેલ કે વી મેટાકોર્પમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ અને અન્ય એક આરોપી ભંગાર તથા સ્ટીલનો ભંગાર ખરીદી કરવા બોલાવેલ હોવાનું જણાવેલ। જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો જયદીપભાઈ રાઘવભાઈ બારૈયા રહે મનાર, ભાવેશભાઈ ધનજીભાઈ મારુ રહે મનાર, વિરમભાઈ અશોકભાઈ ચાવડા રહે પાવલિયા વિસ્તાર કઠવા, ચોથાભાઈ સુરાભાઈ મેવાડા રહે ભરવાડ શેરી બપાડા। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજા તથા સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા।